नेक्स्ट दर्शक के बारे में निश्चय नहीं से 3 बातों का હવે એ વાત સિમિલર આવશે ગાયક ની જેમ વાત કરીએ એમ જ દર્શક ને આવશે એમાં દેખનાર દેખનાર જ છે અને શ્રદ્ધનાર શ્રદ્ધનાર જ છે એમાં નિશ્ચય આ વ્યવહાર ત્રણ વાતો જે લીધી ને આપણે હમણાં એ રીતે નિશ્ચય વ્યવહાર ને કેવી રીતે કયા કેવી રીતે લઈશું આપણે દર્શક દર્શક જ છે એ નિશ્ચય બરાબર એક બરાબર છે બે વ્યવહારની બે વાતો આવી યાદ છે ને તો સ્ક્રીન ઉપર મૂકીએ દર્શક દર્શક નું છે સેટિકા ભીતને ઇન્દિરાબેન બોલે છે મયુરીબેન હોલકર આઈ થિંક વ્યવહાર થી એમ કહીએ કે દર્શક દર્શક નું છે ઈ વ્યવહાર છે દર્શક દર્શક નું છે વ્યવહાર છે એ સ્વસ્વામી સંબંધ રૂપ વ્યવહાર થયો દર્શક દર્શક જ છે પણ એક આ દર્શક દર્શક નું આપણે કહીએ ને કે એ નિશ્ચય થયો ને ઇન્દિરાબેન દર્શક દર્શક જ છે એ નિશ્ચય દર્શક પર દ્રવ્ય ને દેખે છે એ વ્યવહાર બરાબર બહુ સરસ બીજું દર્શક દર્શક ને દેખે છે જાણે છે તો વાત આવશે જ નહીં નહીં દર્શક દર્શક ને દેખે છે ઈ સ્વસ્વામી સંબંધ રૂપ વ્યવહાર ભેદરૂપ એ ત્રણ મૂકીએ છીએ જો સિમિલર સેમ રીતે ખાલી હવે દર્શક આવી છે એટલું જ ફરક છે એટલે પરદ્રવ્ય ને દેખે છે અને અથવા શ્રદ્ધા કરે છે આમાં દર્શક માં બે આવેલા ને દર્શન દેખવું અને આ વાંચવાનું છે આ ના વાંચવાનું નથી પછી ખ્યાલ આવી ગયો કેવી રીતે ત્રણ સંબંધ કર્યા કઈ રીતે લેવાનો જે આપણે અત્યાર સુધી પ્રવચન સાંભળ્યા વાંચવાની જરૂર નથી નિશ્ચય છે આવેલો અને પરને જુએ તો એ વ્યવહાર થઈ જાય અને પોતાને જોવે છે તો એ હવે ત્રીજા પર જઈએ હવે અપોહક હવે કોણ કહેશે હવે તો ઈઝી પડશે હવે કોઈ બી કારણ કે બે તો આવી ગયા એટલે ધીસ ઇઝ ઈઝી ઈઝી છે કારણ કે આ આપણને સમજવાનું છે ને અપોહક શબ્દ શા માટે લીધું કયા શબ્દ માટે લીધું છે એ ચારિત્ર માટે લીધું છે એટલે ત્યાગ માટે ત્યાગ માટે હા તો अपोक ने तमें હવે अशुभ नहीं बोलता अपोक के बारे में निश्चय से किन 3 बातों का निष्कर्ष निकलता है બધા બી કહી શકો છો મન રાખજો નહીં કે ભવી બોલે છે એટલે નહીં રાખજો આત્મા પર દ્રવ્ય ને બોલો કે બીજું બોલો હા તમે બોલો કોઈને બોલતો કોઈ નહીં બોલે તો બોલો આત્મા પર દ્રવ્ય ને ત્યાગે છે એમ કેવું એ વ્યવહાર છે આત્મા ઉપર જોઈ લો તમારે તો આન્સર આઈ નો એ જ જોઉં છું आत्मा अपने को त्यागता है कि ફરીથી મૂકી દઈએ સપના હું કહું ઓકે મેં હમણાં મૂકી દીધો મેં હમણાં સવાલ नहीं હવે સપના બેન જ વાંચશે आत्मा पर द्रव्य को त्यागता है व्यवहार कथन ये तो बराबर તમે કીધો आत्मा ज्ञान दर्शनमय ऐसे नीच को नीच को ग्रहण करता है इसमें स्वस्वामी संबंध आता है અને અપોહક અપોહક એ નિશ્ચય છે બરાબર બરાબર બહુ સરસ થોડોક ફરક આવી જાય પણ થોડક ત્યાગ પેલું ત્યાગવા વાળું ના આવે ગ્રહણ કરે છે પોતાને હા ભવીભાઈ હા ઈ લેવાનું શરૂઆતનું છે ને પરદ્રવ્ય ને ગ્રहण नहीं करता है इसीलिए त्याग नहीं करता है ग्रहण ही नहीं हुआ तो त्याग कैसे होगा શરૂઆત થી જ ગ્રહણ ને લેવું તો પછી ત્યાગ બેસી જશે બરાબર યા સાચી વાત છે હવે નેક્સ્ટ આમાં ભાવ અભાવ નો પેલો આવે બરાબર આપણે વિસ્તાર તો થઈ શકે ના વિસ્તાર નહીં પણ આ વિચાર આવ્યો એટલે શેર કર્યો કે ભાવ એ બરાબર ટાઈમ સરસ હવે મંત્ર તો બધાને યાદ હોય તો બધાને ખબર પડવી જોઈએ કોણ કહે टीका में आचार्य देव ने कौन सा मंत्र दिया है ये अरुण जी पंडित जी की बात करे छे गुरुदेव श्री बात करे छे आचार्य देव बात करे छे तो एक ज લીટી में શું છે જેનું જે હોય તેનું તે હોય તે જ હોય ના એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતો નથી ના મંત્ર 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 જ્ઞાયક તે જ્ઞાયક છે
હજી 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 એક લીટી દરેક પ્રવચનમાં એ લીટી આવે. ઓપન ધ આન્સર. ઓપન કરી દો. જાણ. હા, હવે કોણ વાંચશે? ચલો ઉષાબેન દોશી તમે વાંચજો. जिसका जो होता है वही होता है. एक मिनट, जिसका जो होता है वह वही होता है. એટલે જેનું જે હોય એટલે જैसे આત્મા કે જ્ઞાન વહી આત્મા है એમ કહીએ ને. ગાયક છે એ જ છે, પણ આપણે સિદ્ધાંત તરીકે બતાડવું છે ને. હા, એ પહેલા કીધું ને, જેનું જે હોય તે જ હોય. તેનું ઇન્દિરાબેન તેનું બોલેલા. હા, થોડોક એમાં ભેદ પડી જાય ઇન્દ્રબેન. બરાબર બરાબર. ઓકે, હવે હવે નેક્સ્ટ ઉપર જશું. એટલે બીજા બી જવાબ આપજો જે જસ્ટ બાકીના બી બોલી શકે છે, જે બોલે જરા હોલ્ડ કરશો તો બાકીના જવાબ. ને જવાબ ખબર હોય તો જરૂર આપજો. એ દિસ ઇઝ જસ્ટ આપણે તો અધ્યાત્મની વાતો શીખવાનું છે. લૌકિકમાં એમાં એટલે આપણે આટલા 10 દિવસમાં શું શીખ્યા ખબર યાદ રહે. શુદ્ધ નહીં સે ભગવાન આત્મા કેસા, એ 216 માં બી એ વાત આવેલી ને એ તો સામાન્ય રીતે બધા ઠેકાણે આવે છે. હા, બોલો મયુરીબેન. હા, no, હું તો પેલું સેટિકામાં કે ભાઈ સેટિકા છે. આપણે તો શુદ્ધ નહીં નો એટલે ભગવાન શુદ્ધ નહીં ભગવાન આત્મા એમ કહેવાય કે શુદ્ધ નહીં સે ભગવાન આત્મા સ્વયં શુદ્ધ હૈ. ઓકે, એમ કહેવાય કે सॉरी शुद्ध नहीं से भगवान आत्मा कैसा है? ये तो शुद्ध छे, शुद्ध नहीं से शुद्ध छे. અબદ્ધ અસ્પૃષ્ટ. આન્સર કરી દે. ચેતન માત્ર રજનીભાઈ તમારે કઈ કેવું છે? રજનીભાઈ, No, I'll ask the question at the end. Okay. So I can ask at the end now also, પણ પછી છેલ્લે. મારી કઈ ભૂલ થતી હોય તો જરૂર કહેજો. નહીં, મેં હજી થોડું આખું નથી સાંભળ્યું, થોડું સાંભળ્યું છે. હા, પણ ઓકે. ઓકે, ના એટલે વી આર, તમે સિનિયર પર્સન છો તો ઇન કેસ થતી હોય તો કે સમટાઈમ ટાઈપમાં બી મિસ્ટેક થઈ ટાઈપમાં બી થઈ શકે, મારી સમજમાં મિસ્ટેક હોય. હવે આપણો સાર આપણે જ્યારે કહીએ ને આત્મા શુદ્ધ નહીંથી શુદ્ધ છે, આપણે એમ કહીએ ને આત્મા શુદ્ધ નહીંથી શુદ્ધ છે, એને બદલે આત્મા સ્વભાવથી શુદ્ધ છે. આત્મા સ્વભાવથી बराबर છે रजनी, आई विल करेक्ट दैट वन. तो अब इस सेटिका की गाथाओं का सार क्या है? अब अपने लास्ट फर्स्ट पार्ट ऑफ 3 જે સેક્શન કર્યા છે એનો ફર્સ્ટ પાર્ટ, એમાં 7 પોઈન્ટ છે, તો વિલ જસ્ટ રીડ ઇટ. એટલે અનલેસ કે પહેલા એક પોઈન્ટ હું કહું, એકાદ પોઈન્ટ લઈ લો ઇન્દ્રબેન, લઈ લો. એક point very important is for me, I felt like was ઉપાદાન અને નિમિત્તમાં કર્તા કર્મ સંબંધ નથી. It covers the almost એકબીજાનું કરતા નથી, નિમિત્તની હાજરી હોય પણ ન થાય, પણ just my feel. અચ્છા, બીજા કોઈ હજી કોઈને કઈ કહ્યું? નિમિત્ત અકિંચિત કરશે. આ સેટિકામાં ગાથામાં જે આવ્યો એ પ્રમાણે બોલજો. આગળનો જે સાંભળતા હોય એ યાદ રાખીને આપણે સેટિકા ગાયક છે, દર્શક છે, અપૂર્વક છે. બીજા કોઈ હજી કોઈ? જ્ઞાન રૂપે રહે છે, જ્ઞેય રૂપે થતું નથી. ઓકે, સેટિકા ભીતને ધોળી નથી કરતી એમ. ઓકે, બીજા કોઈને હજી કઈ કેવું છે? બિફોર આઈ ઓપન અપ, ગીતાબેન ત્યાં સુધી જ્ઞાન રૂપે નથી. બધાને બોલવાનો વારો આવે. જ્ઞાન રૂપે પરિણમતું નથી ત્યાં સુધી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય. 17મી ગાથાની વાત, 217 ની ગાથ હતી. નેક્સ્ટ પછીના શ્લોક એમાં છે ને સબ્જેક્ટ થોડો ચેન્જ થઈ જાય છે. આમ લઈ શકાય, અસદભુત વ્યવહાર, સદભુત વ્યવહાર અને નિશ્ચયનું આપણને જ્ઞાન કરાવે છે. અહીંયા નિશ્ચય અને વ્યવહારની સંધિ છે.
હવે આપણે લઈએ, હવે આપણે 7 પોઈન્ટ જે લીધા છે વાંચું પેલું એક વાંચો, હવે કોઈ भी एक वाचू छू પછી બીજા अपने अपने स्वभाव से परिणमित होते हुए पदार्थों को कोई परिणमा नहीं सकता। बराबर છે, બરાબર। હવે નેક્સ્ટ સેકન્ડ બીજું હું લઉં, બીજું હું લઉં, રંજુલાબેન લો, પછી હસુબેન લેજો। બીજું, ज्ञायक पर पदार्थों को जानता है, वही भी मात्र उपचार से कहा जाता है। बराबर, व्यवहार कीधेलो ने आपने। हाँ हाँ जी, थर्ड वाचो। मैं पढ़ूं? हाँ पढ़ो। तीसरा, निश्चय से तो ज्ञायक भी स्वयं, ज्ञान भी स्वयं और ज्ञेय भी स्वयं, ये निश्चय। બરાબર। જે હમણાં તમે જેમ કીધું ને ગાયક ગાયક બોલેલા ને, હું વાંચું આમાં। हाँ वाचो हसुबेन वाचो। पर के जानने के काल में भी वह अपनी ज्ञान की पर्याय को जानता है। बराबर बराबर। बहुत स्ट्रांग सरस છે पॉइंट। પછી ज्ञान की पर्याय की सामर्थ्य द्वारा ही स्व और पर जाना जाता है। એટલે જ્ઞાન પોતાના સામર્થ્ય જાણે છે કીધું છે ને। સપનાબેન વાંચો। હવે परगेयों के कारण ज्ञान कभी होता नहीं है। बराबर। निश्चय से ज्ञायक तो बस ज्ञायक ही है, अर्थात ज्ञायक अपने से ही अपने द्रव्य गुण पर्याय को ही जानता हुआ ज्ञायक ही है। એટલા મુખ્ય પોઈન્ટ લીધેલા। સાર આપણને છે। તો હવે નેક્સ્ટ, હવે એનો 3 પાર્ટમાં છે, તો હવે સેકન્ડ પાર્ટ આવશે એનો। હવે જે કલાસમાં વાતો આવે છે ને, 216 નો આજનો પ્રવચન હતો ને। हाँ, तो शुद्ध द्रव्य का परिणमन कैसा होता है, ये शुरुआत में ली थी गुरुदेव श्री है। तो नहीं तो आपने उत्तर थोड़ा लेता जाइए, तो वी कैन गो टू सेकंड पार्ट। એટલે उत्तर कोण વાંચે? તો એનો ઉત્તર એમ છે કે શુદ્ધ દ્રવ્યનું નિજ સ્વરૂપે, નિજ રસ રૂપે, નિજ રસ રૂપે બરાબર બહુ પરિણમન થાય છે। બરાબર, આ રહ્યો તમારા હવે વાંચો। તમે જ કીધું એ જ આવી ગયું। ओके, इसका निज रस से परिणमन होता है, जो आत्मा का ज्ञान होता है वह स्वयं ज्ञान के कारण से होता है, और त्रीजू पर के कारण से या वाणी के कारण से नहीं। बराबर ने? हाँ जी, बराबर। सेकंड, હવે એ તો બધાને ખબર હોવી જોઈએ ને। क्या भगवान की वाणी सुनकर ज्ञान होता है? नहीं होता है, नहीं होता है। तो શા માટે નથી થતો? ભગવાનની વાણી પર દ્રવ્ય છે, એટલે પર દ્રવ્ય થી પોતાનું જ્ઞાન ના થાય। બરાબર। હવે એને આપણે પ્રોજેક્ટ કરીએ। હા, તમારા વાત બરાબર છે। અને આવું માનીએ તો મિથ્યાત્વ છે। આત્મા કા જ્ઞાન એ જે ઇન્દ્રાબેને લીધું એ, અને વાણી કી પર્યાય એ પછી એ રીતે, પછી જે વાણી હોય તો એ પરમાણુઓથી બનેલી છે, તો નિજ રસ હોતી એનો પોતાનો નિજ રસ, એટલે આત્મા એનો કરતા નથી, કારણ કે એક દ્રવ્ય બંનેમાં ફરક આવી જાય। હવે બીજો પ્રશ્ન, आत्मा परगे को जानता है, इस कथन से क्या समझना? એટલે કે આપણને એનો પરગે, એ કથન બી આપણને જાણવું જ જોઈએ ને। એ વ્યવહાર કથન છે, એ વ્યવહારથી કહે છે, પરગેયને જાણે છે। आत्मा का ज्ञान निज रस। रंजिलाबेन वांचो। रंजिलाबेन वांचो। हाँ, आत्मा का ज्ञान निज रस से प्रकट होता है और वह अपनी सामर्थ्य से परग्रेयों को जानता है। उसे परग्रेयों की और किसी बाह्य ज्ञेयों की अपेक्षा नहीं है। परमार्थ से एक द्रव्य अन्य द्रव्य के साथ संबंध नहीं है। એટલે પર જ્ઞેય જતા આપણને બેકગ્રાઉન્ડમાં રહેવું જોઈએ। આપણે પરગ્રેય જાણે છીએ, કરીએ છીએ। નેક્સ્ટ ઉપર જઈએ। નેક્સ્ટ સિમિલર પ્રશ્ન છે। बाह्य निमित्त से ज्ञान नहीं होता। अजय गुरुदेव श्री મને
पेज तो याद नहीं, आई थिंक somebody must have written this one. બાય નિમિત્ત के ज्ञान नहीं होता, इसके लिए प्रवचन में એટલે ગુરુદેવ શ્રીએ શું બે વાત લીધી છે? मैं पढ़ूं, मैं बताऊं? हाँ बताओ। इसमें एक तो उदाहरण दिया है कि बाह्य निमित्त से ज्ञान नहीं होता, इसके लिए प्रवचन में कौन सी थी ये दो बातें आई। तो इसमें एक तो निमित्त से बताया था कि चांदनी पृथ्वी की नहीं होती और चांदनी पृथ्वी को प्रकाश अभी हम चांदनी तक नहीं पहुंचे, अभी तो अंधेरी रात है, तब तक तो हम पहुंचे भी नहीं है। दृष्टांत से नहीं देना है, सीधा ही नहीं उस ने बिगिनिंग में बोला था कि बेज बात छे, ज्ञान छे ते ज्ञान स्वरूपे प्रभु छे। हाँ देख अभी और ये दो, हाँ ये दो पढ़ लो आप तो क्या लगेगा। हाँ। राग द्वेष पुण्य दया दान विकल्प और शरीर वाणी मन पूरा जगत वह ज्ञान का ज्ञेय होने पर भी उसे ज्ञेय रूप नहीं, ज्ञेय रूप कहीं नहीं होता। नहीं जाता है कहीं, कहा टाइपो है थोड़ा सा कहीं नहीं रात को किया तो रह गया होगा। ये जो है राग द्वेष दया दान शरीर व ज्ञेय ज्ञान रूप नहीं होते हैं, ज्ञान ज्ञेय रूप नहीं होता और ज्ञेय ज्ञान रूप नहीं होता। बस वो मंत्र है। 300 पेज नंबर 284 पर था गुजराती में जो प्रवचन में एक बात आई थी, तो अभी नेक्स्ट में जाते हैं। क्या आत्मा का ज्ञानादि स्वभाव किसी अन्य द्रव्य का हो सकता है? नहीं। सुखी दो હા કે દી ના કે દી ના તો હવે શા માટે ના? એટલે તર્કથી ન્યાયથી you know you have to prove. બંને દ્રવ્ય જુદા છે, એક જણા બોલજો, બે જણા બોલશો બોલો. હા તો તમે સપનાબેન શરૂ કર્યું છે, બોલો પછી બાકી રહે તો સેકન્ડ બોલે. એટલે જ્ઞાન અન્ય બંને દ્રવ્ય જુદા છે, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ બીજા રૂપ પરિણમન ના થઈ શકે, એટલે કિસી અન્ય દ્રવ્ય का नहीं होता। ओके હવે પ્રોજેક્ટ કરીએ અને પર છે એટલે એમાં એકલું એડ કરો, પર છે એટલે જાણે છે એમ પણ નથી। क्योंकि परमार्थ से अन्य द्रव्य के साथ कोई भी संबंध नहीं है। भगवान संबंधनी तो बात करिए थी, सच्ची बात है। भगवान आत्मा तो आत्मा रूप ही रहा हुआ, वो आत्मा पर रूप रहा है ऐसा नहीं है। पर को जानने पर भी पर रूप होकर जानता है ऐसा। इंदिराबेन बोले, इंदिराबेन बोले इवन एक पॉइंट भी पकड़ो ने तो गाथा 103 લઈ લ્યો, સંક્રમણ ન થાય। સંક્રમણ યા કારણ કે એ બધું લેવાના હતા। 216 માં ગુરુદેવે વાત નહીં લીધી ને, એટલે that's why I did not put it. 216 માં એ વાત નથી આવતી। હા એટલે આ ટાઈમ ની મર્યાદા હતી ને, તો we got to put lot more things આમાં ઘણું એડ થાય કલાબેન, આમાં 5 એક જ લાઈન માં ઘણી વસ્તુ એડ થઈ શકે, ઘણી વસ્તુ થાય, એટલે પછી ટાઈમ ઓછો હતો ને તો પછી મેં લીધી नहीं। ज्ञान की अपेक्षा से निश्चय क्या है? 216 માં છે એ પ્રમાણે હમણાં રહ્યા આપણે। या ज्ञान की अपेक्षा से निश्चय क्या है और व्यवहार क्या है? આપણે આન્સર જ કરતા જઈએ। જ્ઞાન છે, નિશ્ચય છે, ज्ञान છે, નિશ્ચય છે, ज्ञान पर को जानता है वो व्यवहार है। बराबर, એટલે ये बराबर कीधું। अच्छा હવે नेक्स्ट ऊपर जाइए। ज्ञान के सामर्थ्य के बारे में प्रवचन सार की गाथा में क्या कहा है? आज गुरुदेवे बात लीधेली, એટલે કદાચ ખ્યાલ ન હોય તો આપણે પ્રોજેક્ટ કરશું તો અને આ છે ને એકચ્યુઅલી જે પ્રવચન સારની ટીકા છે ને એમાંથી સીધું લખ્યું છે, એટલે બરાબર ખ્યાલ આવી જાય। જ્ઞાનમાં કોતરાઈ ગયો ને, તો આપણે છે ને એ આ છે ને, નહીં તો એન્ડમાં આવી જશું। આઈ થિંક એ થોડો મોટો છે, તો વી વિલ ગો ટુ નેક્સ્ટ વન વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને I will send this one to everybody। આ છે ને ટીકામાંથી સીધો લખ્યું છે, એટલે તમે પોતાની વાંચી લેજો, પણ we will come back again here। યા એટલે હવે જ્ઞાન का સ્વપર પ્રકાશક સ્વભાવ નિશ્ચય है या ये इम्पोर्टेंट है। अभी जे આવ્યો ને, ज्ञान का स्वपर प्रकाशक स्वभाव निश्चय है या व्यवहार,
સ્વ પર પ્રકાશક નિશ્ચય है પણ પરને જાણે છે પરને સ્વ પર પ્રકાશક સ્વને જાણે છે એ નિશ્ચય છે પર પ્રકાશક છે માટે આમાં હું તો વાંચું છું આમાં સર્વજ્ઞ સર્વને જાણે એટલે 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 સ્વ પર પ્રકાશક એ પોતે નિશ્ચય છે પણ સ્વને જાણે છે અને પરને જાણતા સ્વ જણાય છે એ પણ નિશ્ચય પણ સ્વને જાણતા પર જણાય છે ત્યારે ઈ વ્યવહાર. નેક્સ્ટ ઉપર આવી જશે. હવે તમે 3 પોઈન્ટ મૂક્યા છે, વાંચી લો. ओके, स्व पर प्रकाशक स्वयं अपने से है. बीजू, व्यवहार नहीं का कथन है तो वो जानता है इतना. व्यवहार नहीं से लोकालोक जानता है तो ऐसा की व्यवहार नहीं है, वो परमार्थ नहीं है. બરાબર ને? તમે હમણાં તમે કીધું એ છે એટલે ખાલી ઘણા વખત આપણે બોલવામાં એનો थोड़ा सेंटेंस फर्क आ भी जाए ना. शुद्ध नहीं की दृष्टि से देखने का आत्मा का ज्ञान स्वभाव कैसा है, तो ये तो लास्ट પછી બીજો આવશે તો એક લીટીમાં એનો બી છે. शुद्ध नहीं की दृष्टि से देखा जाए तो किसी द्रव का स्वभाव किसी अन्य द्रव से. અરુણજી આજે આવ્યા નથી, હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવશે એના પછીનું. હા કે ચાંદની, હવે જે તમે ચાંદની વાત કરતા તો ચાંદની કેવી રીતે પડશે? હવે ચાંદની નો પિક્ચર મેં લીધું છે, ચંદામામાં દેખાય છે. શરદ પૂર્ણિમા ની ફૂલ મૂન છે, ફૂલ મૂન. શરદ પૂર્ણિમા ને યાદ નહીં કરજો આજે. ચાંદની કે ચંદ્રાયન પણ દેખાય છે, ચંદ્રાયન દેખાય છે. ના એટલે જે હવે બોલો શું આ ચિત્ર જોઈને શું હવે આપણે સમજ્યા? એટલે આપણા ભાવ પ્રગટ કરવાના છે, અધરવાઇઝ વિલ પ્રોજેક્ટ એનો અર્થ નહીં. ચંદ્રાયન 3 દેખાય છે. ત્યારે તો એક્સાઇટેશન શાંતિનિકેતનમાં બી હતું. આઈ નો સાઉથ પોલ પર જો પ્રકાશ કરે છે ને પડો જે એનો દરિયો કે ચાંદની નો આટલું બધું આવેલું આજે તો આખો એના પર જ છે. ઉષાબેન બોલો તમે બી. દરિયો સુંદર લાગે છે પણ દરિયો ચાંદની થી સુંદર નથી. એક પોઈન્ટ સ્પર્શ તરફથી લઈ લો તમે. એક જણા બોલતા જાઓ. આપણા બધા સિદ્ધાંતો આવેલા બધા ઘણા બધું છે. ચાંદનીએ પાણીને ધોળું કર્યું પણ પાણી ધોળું દેખાય છે પણ ચાંદની થી પાણી ધોળું નથી થયું. બરાબર. એ પેલો સિદ્ધાંત. અને પછી બીજો બોલો. બીજો કોઈ બોલો નહીં તો પછી ઇન્દિરાબેન બોલે છે સેકન્ડ પોઈન્ટ. અને ચાંદની પાણી પણ અને પૃથ્વી ચાંદની થતી નથી. શું કીધું ફરીથી બોલો તો હસબેન? પૃથ્વી ચાંદની થતી નથી અને ચાંદની પૃથ્વીની જરા પણ. બરાબર. એના પેલા બીજું કોઈ બોલતું તો સાથે અવાજ આવેલો, બોલો. ચાંદની દરિયાને સ્પર્શ કર્યો નથી. બરાબર. ચાંદની માં છે, દરિયો દરિયામાં છે. યસ, that was I was looking ક્યાં સુધી આવે છે હજી. ખડી માં છે. એટલે એને ખડી ભેદમાં નથી. હવે આગળ જાવ. હજી એક હવે I will bring it. હવે બસ હવે એક વાંચતા જાઓ. ચલો એક ને એક પૂરો એક જણ વાંચી લે આખો. એક જણ જે અત્યાર સુધી નહીં વાંચે એ વાંચી શકે છે. ગીતાબેન આશાબેન વાંચો. નહીં, સેકન્ડ વન ગીતાબેન વાંચશે. ચાંદની પૃથ્વીને ઉજ્જવળ ધોળી કરે છે, એના માટેનો જવાબ આપ્યો. ચાંદની પૃથ્વીને ઉજ્જવળ કરે એમ દેખાય છે. ચાંદની પૃથ્વીને ધોળી કરતી નથી. ચાંદની પૃથ્વી રૂપે થતી જ નથી. પૃથ્વી ચાંદની રૂપે થતી જ નથી. પૃથ્વી ચાંદનીને અડતી જ નથી. ચાંદની પૃથ્વીને અડતી જ નથી. પૃથ્વી ધોળી થતી નથી. ચાંદની છે તે ધોળી છે. ધોળાનું અસ્તિત્વ ધોળામાં રહ્યું છે. ચાંદનીનો પ્રકાશ ચાંદનીના પ્રકાશમાં રહ્યો છે. પૃથ્વી તો પૃથ્વી જ રહે છે અને ચાંદની તો ચાંદની જ રહે છે. ખૂબ સુંદર.
આ બધી વાતો બધા કમ્બાઈન બધા સેમ જ વાત આવી ગઈ. થોડાક એ રીતે જે પ્રવચનમાં વાત આવી છે. હવે નેક્સ્ટ ઉપર જશું. હવે એ તો એ દ્રષ્ટાંત હતો. હવે આપણે સિદ્ધાંત ઉપરથી જઈશું. તો એ હવે એ આવશે દ્રષ્ટાંત ઉપરથી. દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત. સિદ્ધાંત નીકળ્યા. તો એક જણા ગીતાબેન વાંચો. ગીતાબેન હાજી. જ્ઞાન જ્ઞેયને સદા જાણે તો પણ જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી અને જ્ઞેય કદી જ્ઞાન રૂપ થતું નથી. જ્ઞાન જગતને પદાર્થને જાણે છે છતાં જ્ઞાન પરજ્ઞેય રૂપે એટલે જગતના પદાર્થ રૂપે થતું નથી અને પર જ્ઞાન રૂપે થતું નથી અને પર જ્ઞાનમાં નથી આવતું અને જ્ઞાન પરમાં જતું નથી. જ્ઞાનની સ્વચ્છતામાં પદાર્થ સ્વયમેવ ઝળકે છે એટલે જ્ઞાન પોતા રૂપે પરિણમે છે પણ જ્ઞાનમાં જ્ઞેયનો પ્રવેશ નથી. આત્મા એક વસ્તુ હતી ને અંદર હોય ને બહાર એટલે બળી ફરીથી લખ્યું છે. હા એ બી લઈ લો. એ બી સિદ્ધાંત જ છે. હા, આત્મા અને જડ ભિન્ન છે અને તે એકબીજામાં પ્રવેશતા નથી. આત્મા જડને અડતું જ નથી અને જડ આત્માને અડતું નથી. આત્મા રૂપે જ સદા રહે છે અને જડ જડ રૂપે જ સદા રહે છે. બરાબર, બહુ સરસ. તો ગીતાબેન આજે તમે વાંચ્યું ને આત્મા ને જડ ભિન્ન છે તો કયા જ્ઞાની નો તમને એ ખ્યાલ આવે? જડ અને ભિન્ન. બરાબર. હવે છે ને સ્પેશિયલ લીધા છે આપણા એમાંથી અમુક સેન્ટેન્સ આવેલા એટલે ઘણા જણા એ લખ્યા છે but we did according to whatever the best. એક એમાં કદાચ ટાઇપો એરર થઈ શકે છે એટલે આપણે એમને મોકલી આપશું. તો એક જેટલો ટાઈમ પંડિતજી આવી ગયા છે. ઓકે, આ 1 મિનિટ તમે જઈ લો. આપણે એક પેજ લઈ લેશું, બાકી નહીં લેતા. પછી કોણ કહે છે? एक वांचवा छे? हाँ, वांची लो. हाँ, ओके. तो निश्चय से अपने स्वरूप में ही तपना है. लीनता, ठहरना निश्चय से तप है. प्रवचन सार गाथा 7 जयसेन आचार्य. जब जब विकार होता है तब तब कर्म का उदय होता है और जब जब कर्म का उदय होता है तब तब विकार होना जरूरी नहीं है. अंतरंग से बहिरंग की व्यक्ति होती है, बहिरंग से अंतरंग की व्यक्ति नहीं होती. कर्म का नो कर्म, ज्ञान का नो कर्म, जिनवाणी. કર્મ કા નો કર્મ જે એક ટાઇટલ તરીકે તો ને બોલો એग्जांपल છે. यार बनी याद છે. जितना ज्ञान प्रत्यक्ष होता है उतना सारा ज्ञान प्रमाण है, ज्ञान गोष्ठी. जितना ज्ञान परोक्ष होता है वह नई की योजना होती है. सम्यक दर्शन एक प्रकार का, व्यवहार 6 प्रकार का. मुनि का आचरण अलौकिक, साधकों की दृष्टि अलौकिक. व्यवहार ये अनुसरण से भगवान आत्मा का अहित होता है. एक छेली पाछू वांची लो, हम जान नहीं जाए. व्यवहार के अनुसरण से भगवान आत्मा का अहित होता है. એટલે ટોટલ કંઈક આઈ થિંક અબાઉટ 40 મે બી એટલા લીધા છે. अगर पंडित जी आप सुन रहे हो तो ये आप ही की बात ली है यहाँ पर. आपके प्रवचन में हमने जो देखा, जो लिखते गए वो शायद हो सकता है कि थोड़ी भाई आ जरा मोकलजो ने व्हाट्सएप में. हाँ, आ छेल्ला पॉइंट मोकलजो ने व्हाट्सएप में. મને એક વસ્તુ છે કે જ્યારે બી આપણે ગુરુદેવશ્રી ને પ્રવચન ને સાંભળીએ, પંડિતજી આવે એમને સાંભળીએ તો રાઈટ પોઈન્ટ લખીએ તો સારું પડે. હું મોકલી આપીશ. મોકલી આપશો પણ खाली एक हम पंडित जी एक को हम ख्याल नहीं रहा था. हाँ, तो वो 1 मिनट कौन सा था वो आपको पूछना नहीं था. तो इनको भेज देंगे व्हाट्सएप में. तो आप वो उसमें कुछ मिस्टेक हो तो जरा देख लेना. हाँ, भगवान महावीर भगवान के शरीर से भी समझ प्रमाण होती है. वो थोड़ा वो बराबर. हाँ, वो बराबर लिखा है. हाँ, बराबर है. अच्छा, ओके. और दूसरा एक और था, बाद में देखेंगे. बाद में देखते हैं. कभी जल्दी लिखते हैं तब बोल गए मैं. हाँ, तो पंडित जी आपका कॉपीराइट तो नहीं था ना? हम लोगों ने लिख दिया आपकी परमिशन. नहीं.